તો મિત્રો અમે ફાઇનલી અખ્તરિયા પહોંચી ગયા છીએ અને અત્યારે હું આવ્યો છું વાડીએ, કારણ કે ઘરે આવીને ફટાફટ થોડોક નાસ્તો પાણી કર્યો અને કપડાં બદલાવીને હું ને બે ભાઈ આવી ગયા છીએ વાડીએ. અને મારા દાદાઈ છે, અમે ઊભા છે, વાતચીત કરે છે અને અમે થોડાક અંદર અહીંયા આંટો મારવા આવ્યા છીએ. અને આ તમે બધી જુઓ છો ને, જે કપડાં અહીંથી તે અહીંયા સુધી જો છેક આ છે તાર બાંધ્યા છે ને ત્યાં સુધીની આ બધી જ વાડી આપણી છે. અને અહીંયા વાવેલો છે કપાસ. એટલે અને કપાસ જ્યારે નાના નાના છોડવા હોય ને એવું હોય ને, એટલે આ જે ખુલ્લું વાતાવરણ હોય ને, બધા ખેતરોમાં ખુલ્લું વાતાવરણ છે ચારેય બાજુ. એટલે ખુલ્લા વાતાવરણમાં આ જે પવન આવે છે ને મસ્તીનો ઠંડો, અને આ જે સૂર્યનો વ્યૂ આવે છે કાંઈ ઘટે જ નહીં, એક નંબર વ્યૂ આવે છે. અને બધી બાજુથી ખુલ્લું છે એટલે પવન પણ જોરદાર આવે છે. અને ભાઈને આપણે પૂછીએ કે ગમ્યું કે નહીં. ભાઈ ગમ્યું? ગામડું તો ગમે જ ને ભાઈ. હા, ગમે ત્યાં તમે રશિયા જાઓ કે ગમે ત્યાં જાઓ, પણ ગામડે આવો એટલે ગામડું ભાઈ. હા, ગામડે અલગ જ મજા. હા. અને તમને કેટલા જણાને ગામડે આવો એટલે વાડી પ્રત્યે કે ગામડા પ્રત્યે પ્રેમ છે, એ મને આ વિડીયોમાં કોમેન્ટમાં જણાવજો જ તે, કારણ કે મારે જાણવું છે કે કેટલા જણા હજી પણ ગામડાને મિસ કરે છે.